चिंता संतान हंतारो यत्पादाम्बुजोर्णव प्रियानान्तान्निचाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुरभिश्च चतुर्भिश्च चतुर्भिश्चत्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थान इतराश्चयास्ता मस्वान्तागत्य कृपाकृतास्ता मदीय वाचाम रचयन्त्वलङ्कृतिम्। આજના સત્સંગમાં શિક્ષાશ્વર ગ્રંથનું જે દ્વારકેશજીનું વ્યાખ્યાન હતું એ આપણે ગયા અઠવાડિયે કમ્પ્લીટ કર્યું અને આજે આપણે પુષ્ટિ વિધાનમમાં આપેલી જે શિક્ષા શ્લોકીની જે શામનોરજી દ્વારા વિરચિત વ્યાખ્યાન છે એનો આપણે આજથી અવલોકન આરંભ કરીશું। આશા કરું છું બધાની પાસે પુસ્તક હશે પુષ્ટિ વિધાન એમાંથી જોતા હશો। પેજ નંબર મારા પેજ નો 588 ઉપર છે। તમારામાં કયો પેજ હોય ખબર નહીં મને, પણ મારામાં 588 पेज नंबर छे। 600 हाँ, जो भी हो, हाँ कोई प्रिंटिंग में आगे मिस्टेक हो सके, लेकिन ये दिखना चाहिए सामने। दिख रहा आप लोग? तो फर्स्ट पेज ऊपर जे छे जयति श्री वल्लभार्यो जयति च विठ्ठलेश्वर प्रभु श्रीमान पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टि पद्धतिर्जयति। वेरी फर्स्ट पेज ऑफ પહેલું જ પાના ઉપર આ મંગલાચરણ લખેલું છે। આ મંગલાચરણનો અર્થ એવી રીતે છે, જયતિ શ્રી વલ્લભાર્યો, એ વલ્લભાધીશની જય થાય, અને વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન, જે વિઠ્ઠલેશ્વર પ્રભુ છે, જે શ્રીમાન છે, એમની પણ જય થાવ। અને શા માટે જય થાવ? તો કાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે પુરુષોત્તમશ્ચ તૈશ્ચ, એ બંને પુરુષોત્તમ છે અને એમની દ્વારા બતાવેલી નિર્દેશ કરવામાં આવેલી જે પુષ્ટિની પદ્ધતિ છે એની પણ જય થાય। આ મંગલાચરણમાં નમનાત્મક મંગલાચરણ, સ્તુત્યાત્મક મંગલાચરણ છે આ કાકાજીનું। અને જે ફર્સ્ટ પેજ ઉપર પેરા ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે એ આપણે નહીં વાંચીએ, કારણ કે એ દ્વારકેશજીની ટીકાનો જ અનુવાદ છે, તો એ આપણે વાંચવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એની દ્વારકેશજી કૃત જે વ્યાખ્યાન છે આપણે જોઈ લીધો છે, તો નકામું રિપીટ કરીને શું ફાયદો, બરાબર ને? હા, કોઈને કંઈક પૂછવું હોય તો ચોક્કસ પૂછી શકે છે। કોઈને છે કંઈ પ્રશ્ન? આ બે ક્લાસમાં કોઈ પ્રશ્ન નથી ને? વાંધો નહીં। હવે तहाँ यह शंका होते, आ पंक्ति मળી તમને? तहाँ यह शंका होते, बीजा पाना ऊपर पेज नंबर 589 ऊपर છે તમારામાં જે પેજ હોય। तहाँ यह शंका होत है, આ મળી पंक्ति?
ઓકે, તો તહા યહ શંકા હોતે એટલે ક્યાં ક્યાં શંકા થઈ રહી છે? એટલે જ્યારે મહાપ્રભુજીએ મૌન ધારણ કરી લીધું હતું છેલ્લા દિવસે, છેલ્લા 8 દિવસ મહાપ્રભુજીએ મૌન ધારણ કર્યું હતું અને કાંઈ જ બોલતા નહોતા મુખારબિંદથી, અને આ 3 શ્લોકનો ઉપદેશ પોતાના બાળકોને રેતી ઉપર લખીને મહાપ્રભુજી આપ્યો. એ વાત આપણે સમજી ચૂક્યા છીએ. અને આગળ શિક્ષા શ્લોકી કહત હૈ, તો ત્યાં શંકા હોત હૈ. શું શંકા શું થઈ રહી છે? ધ્યાનથી સાંભળજો कि संन्यास निर्णय ग्रंथ में तो आपने विरहानुभव की सिद्धि के काज परित्याग को उपदेश कियो है, तो प्रकार आपने काहे को अनुसर्यो नहीं. એટલે આમ કહેવા માંગે છે કાકાજી કે સંન્યાસ નિર્ણય ગ્રંથ મહાપ્રભુજીનો એક સંન્યાસ નિર્ણય નામનો એક ગ્રંથ છે, 14મો ગ્રંથ. 16 ગ્રંથોમાં 14મા ક્રમનો ગ્રંથ સંન્યાસ નિર્ણય છે. અને એ ગ્રંથમાં મહાપ્રભુજી આવી આજ્ઞા કરી છે કે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. એ આપણા માર્ગમાં સંન્યાસ શા માટે લેવો જોઈએ, એનો હેતુ શું હોવો જોઈએ? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિરહનો અનુભવ કરવા માટે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. પરિત્યાગ એટલે સંન્યાસ. કે વિરહનો અનુભવ કરવા માટે આપણે ત્યાં બતાવવામાં આવેલો જે પરિત્યાગ છે, સંન્યાસ છે, એ પ્રશસ્ત છે, એટલે કરી શકાય એવો છે. તો જ્યારે વિરહનો અનુભવ માટે આપણે ત્યાં પરિત્યાગ કરવામાં આવે છે, તો આપણે એ પ્રકાર આપે પોતે કેમ અનુસર્યો નહીં? પોતે તો આપણે ત્રિદંડ સંન્યાસ લીધો છે. ત્રિદંડ સંન્યાસ એટલે ખબર છે ને, આપણે દ્વારકેશજીની ટીકામાં મેં સમજાવેલું કે ત્રિદંડ સંન્યાસ એટલે વિધિવત સંન્યાસનો પ્રકાર. એ સાંપ્રદાયિક પ્રકાર નથી. મહાપ્રભુજી પોતે જ આજ્ઞા કરે છે કે આજના યુગમાં સંન્યાસ જે છે એપ્લિકેબલ નથી. તો આપે કેમ અનુસર્યો? તો સીધો જવાબ છે તહા યહ સમાધાન જાણનો. આ સમાધાન ત્યાં જાણી લેવો. શું? કે ભક્તિના 2 પક્ષ છે. એ આપણે સરખી રીતે સમજી ગયા છીએ કે ભક્તિના 2 પક્ષ કયા કયા છે. એ આપણને બધાને ખબર છે કે ભક્તિના 2 પક્ષ કયા? તો એક તો સેવા અને બીજું કથા. એક સેવા પક્ષ છે અને એક કથા પક્ષ છે. અને જ્યારે સેવા અને કથા પક્ષ બંને આપણે સમજી રહ્યા છીએ કે એક સેવા પક્ષ અને કથા પક્ષ, તો કથા કહે છે ભગવાન કે રૂપ ગુણ નામ લીલા કો શ્રવણ કીર્તન સ્મરણ કહ્યો જાય. એટલે કથા એટલે શું? કથા પક્ષ એટલે શું? તો કહે છે કે ભગવાનના રૂપ, ભગવાનનું નામ અને ભગવાનના જે ગુણ, એનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, આને કથા પક્ષ કહેવાય. અને तहाँ लीला भावना अथवा लीला कीर्तन के संग सेवा में तत्पर होवे को उभय पक्ष को अनुष्ठान सिद्ध होत है. અને આની સાથે જો તમે સેવામાં પણ સંલગ્ન છો, તમારા બંને પક્ષ મજબૂત થઈ ગયા. સેવા પક્ષ પણ મજબૂત થઈ ગયો અને કથા પક્ષ પણ મજબૂત થઈ ગયો. તો સેવા પક્ષ તો મુખ્ય કલ્પ છે, परंतु या मुख्य कल्प में 5 प्रकार के बाधक महाप्रभु जी ने निबंध में गिनाए हैं. અને એ જે સેવા પક્ષ છે, એ સેવા પક્ષમાં મહાપ્રભુજીએ પોતે જ 5 પ્રકારના બાધક ગણાવ્યા છે, જેની આપણે ચર્ચા પંચશ્લોકીમાં ઓલરેડી કરી લીધી છે. વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ સેવા પર પીડાદિ સંભવે સેવા ત્યક્તવ્યા. આ આપણે ઓલરેડી ડિટેલમાં આપણે ચર્ચા કરી છે, તો એ પક્ષ આપણે ઓમિટ કરી દેશું. નેક્સ્ટ પેજ.
तासो तासो इन बाधकन को अभाव होए तब ही सेवा है, सो पुष्टि जीव को मुख्य कर्तव्य बनत है। અને મને આમ નથી લાગતું કે આજની તારીખમાં કોઈને આવી જાતની કોઈ પ્રોબ્લેમ, આવી જાતની કોઈ કનગત ઊભી થતી હશે કે કોઈને વિક્ષેપ હોય, અશક્તિ હોય, કોઈને પ્રતિબંધ હોય, કોઈને સેવા કરવાથી, એના સેવા કરવાથી કોઈને પીડા થતી હોય, કોઈને વસ્તુનો આગ્રહ થતો હોય, એવી કોઈ પ્રોબ્લેમ મને આજે દેખાતી નથી. ખ્યાલમાં આવ્યું ને? તો આજે તો એ પ્રોબ્લેમ નડતી નથી, કારણ કે આજ બધા પોતપોતાની રીતે સેવા કરવા માટે સક્ષમ છે. હા, નિરંતર વિક્ષેપ થતો હોય તો વાત અલગ છે. તો એ સ્થિતિમાં તો બંધસંબંધે ન લેવું જોઈએ, એ પ્રોબ્લેમ છે. ખ્યાલમાં આવ્યું ને? આપણે એ વાતને જોવાનો પ્રયાસ કર્યો હતો. તો પુષ્ટિજીવનું મુખ્ય કર્તવ્ય શું છે? ભગવત સેવા છે. પણ એટલે तासो इन बाधकन के साथ भक्ति भाव होवे पे हूँ सेवा न करके कथा पक्ष को ग्रहण उचित माने गयो है। પણ જેને આ 5 પ્રકારના બાધક નડતર રૂપ હોય એને મહાપ્રભુજી કહે છે કે તમારે કથા પક્ષનું અવલંબન કરવું જોઈએ. જો આ 5 બાધક તમને નડતર રૂપ ન હોય તો તમારે સેવા કરવી જ કર્તવ્ય છે. અને આ વાતની ચકાસણી જે છે ગુરુએ કરવી જોઈએ. શિષ્યને તો ખબર ન હોય, તો ગુરુએ આ વાતની ચકાસણી કરીને પછી દીક્ષા આપવી જોઈએ. આ બધો પ્રકાર આપણા માર્ગમાં પ્રિવેલિંગ હતો. જો કે આજની તારીખમાં બધું આ પ્રકાર ખતમ થઈ ગયો છે. જે જીવ આવે એને આપણે ડાયરેક્ટ બ્રહ્મ સંબંધ જ આપી દઈએ છીએ. એટલા માટે આપણા માર્ગમાં ઘણા બધા બ્રહ્મ સંબંધીઓ ફરે છે મહાપ્રભુજીના નામની કંઠી પહેરીને, પણ સેવાના નામે કોઈ કંઈ કરતું જ નથી. અને બધાને પૂછવામાં આવે તો આમ જ કહે છે કે હા, અમને બ્રહ્મ સંબંધ છે ખરો. સેવા કરે છે કે નહીં એની વાત નહીં કરવી. બ્રહ્મ સંબંધ અમને છે, આ બધી વાત કરે. શા માટે કરે? કારણ કે ના ગુરુએ સમજાવવાનો કઈ પરિશ્રમ લીધો, ને શિષ્ય પૂછવાની કોઈ ગરજ સમજી કે નહીં, અમારે કંઈ પૂછવું જ નથી, અમારે કંઈ બતાવવું નથી. અંધેર નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. આ સિસ્ટમમાં પ્રિવેલિંગ સિસ્ટમમાં આપણો પુષ્ટિ સંપ્રદાય આજે ચાલી રહ્યું છે, જેના ભયંકર દુષ્પરિણામો આપણે આજની તારીખમાં ભોગવી રહ્યા છીએ. એ તમને બધાને ખબર જ છે, તો એની કંઈ વિશેષ કહેવાની આવશ્યકતા નથી લાગતી. એટલે ताते ही भक्तिवर्धिनी में भक्ति की व्यसन दशा सिद्ध हुए पे कथा पक्ष में संपूर्ण ग्रह त्याग को अथवा निबंध में समय समय पे तीर्थ यात्रा के व्याजसो अल्पकालिक ग्रह प्रख्यात को प्रकार હું સમજાયો है. એટલે ભક્તિ વધીનમાં એટલા માટે જ મહાપ્રભુજીએ જ્યારે તમને વ્યસન દશા સિદ્ધ થઈ જાય, એટલે વ્યસન દશા સિદ્ધ થઈ જાય એનો અર્થ એ છે કે તમને વ્યસન લાગી જાય ઠાકોરજીનો, અને સેવા વગર રહેવાતું જ ન હોય, તો ઠાકોરજીના મળવાની જે ચોંપ છે, મળવાની જે તાપ છે, એટલો બધો વધી જતો હોય કે તમારેથી રહેવાય નહીં. તો મહાપ્રભુજી સજેસ્ટ કરે છે કે તમારો બીજ ભાવ જો દ્રઢ થઈ ગયો હોય અને તમને અત્યંત આતુરતા વ્યસન ભાવ સિદ્ધ થઈ ગયો હોય તો તમને ગ્રહ ત્યાગ કરવાની છૂટ છે. આજ્ઞા નથી આપતા મહાપ્રભુ, છૂટ છે. એ તમારે પોતે મેનેજ કરવો જોઈએ કે તમે કેવી રીતે મેનેજ કરો છો એ ગ્રહ ત્યાગને. જો કે આજની તારીખમાં ગ્રહ ત્યાગ કરીને કોઈ ઠેકાણે પોતાની જાતને સર્વાઈવ કરવું બહુ ડિફિકલ્ટ લાગે છે મને. એના કરતા તો 1000 ટાઈમ બેટર ઘરમાં જ રહીને આપણે એ ભાવને આપણે સાધવી શકીએ છે. અને
એ ન ફાવતું હોય તો નિબંધમાં, તત્વાધિદીપ નિબંધમાં મહાપ્રભુજીએ અલ્પકાલિક ગ્રહત્યાગનો પ્રકાર પણ સમજાવેલો છે. અલ્પકાલિક ગ્રહત્યાગ એટલે થોડાક કાલ પૂરતું. જે રીતે આજની તારીખમાં તમે નથી જોતા કે કેટલાક વૈષ્ણવો ગોકુલવાસ કરે છે 4 મહિના 6 મહિના. એ શું છે? અલ્પકાલિક ગ્રહત્યાગ છે. એટલે અહીંયાથી જ્યાં રહેતા હોય ત્યાંથી લાઈફસ્ટાઈલથી મુક્ત થઈને બ્રજમાં રહેવાનો પ્રયાસ કરે. પોતાના મનને, પોતાના ચિત્તને ભગવાનમાં કે ભગવાનની સેવામાં પરોવવાનો પ્રયાસ કરતા હોય એ રીતે. એટલે એ હિસાબે કરવાથી એક દિવસ એવો આવશે કે આપણો આખો ચિત્ત ભગવાનમાં ચોંટી જશે, તો આપણે ભગવાનમાં આપણને વ્યસન ભાવ સિદ્ધ થશે. પણ ત્યાં સુધી એક અલ્પકાલિક ગ્રહ ત્યાગનો પ્રકાર પણ મહાપ્રભુજીએ સજેસ્ટ કર્યો હતો, જો કે મારા હિસાબથી, મારી દૃષ્ટિથી ધી બેસ્ટ છે. બહુ સરસ મહાપ્રભુજી આ વિચાર્યું છે. અને इन ग्रह त्यागन के प्रकारन को भगवत विरहानुभवार्थ करवे को प्रकार મહાપ્રભુજીને સમજાવ્યો. પણ આ બધા જે અલ્પકાલિક ગ્રહ ત્યાગ કે સંપૂર્ણ ગ્રહ ત્યાગ, કોઈ પણ પ્રકારનો ગ્રહ ત્યાગ હોય, પણ એક વાતની કાળજી તમારે ચોક્કસ રાખવાની રહેશે. અને ઈ કઈ વાતની કાળજી તમારે રાખવાની રહેશે કે જે પણ પરિત્યાગ તમે કરી રહ્યા છો એ અલ્પકાલિક હોય કે સર્વકાલિક હોય, તમારે ભગવાનના વિરહના અનુભવ કરવા માટે એ ગ્રહ ત્યાગ હોવો જોઈએ. બીજા કોઈ ઉદ્દેશ્યથી ગ્રહ ત્યાગ કરવાની છૂટ નથી. કે તમે ઘરની જવાબદારીથી બહુ કંટાળી ગયા તો ચાલો ને બ્રજમાં જઈને રહીએ, બધી ઘરની ઝંઝટ ખતમ. અરે ભાઈ સાહેબ, આ ગ્રહ ત્યાગ મહાપ્રભુજી સજેસ્ટ નથી કરતા. તો ગ્રહ ત્યાગ એટલે ગ્રહની જવાબદારીથી છૂટવા માટે જે ત્યાગ કરવામાં આવતો હોય, એ જે ત્યાગ છે તે ત્યાગ આપણે ત્યાં પ્રશસ્ત નથી. કયો ત્યાગ પ્રશસ્ત છે? ભગવદ વિરહાનુભવ કરવા માટેનો ત્યાગ. ખ્યાલમાં આવ્યું ને? આવે છે ને ખ્યાલમાં હું જે કહું છું? તો કાહે તે શા માટે મહાપ્રભુજી આવું પ્રકાર સમજાવ્યું છે? तो काकाजी आज्ञा करे છે કે पुष्टि सृष्टि को भूतल पे प्राकट्य है, सो तो कृष्ण स्वरूप की सेवा के हेतु ही है. આ જે પુષ્ટિ સૃષ્ટિનો જે ભૂતલ ઉપર પ્રાકટ્ય છે એનો હેતુ શું છે? ભગવત સેવા. એ પુષ્ટિ સૃષ્ટિનો હેતુ છે. આજે બધા દર્શનવાદી થઈ ગયા, એક વાત અલગ છે. બાકી પુષ્ટિ સૃષ્ટિનો જે હેતુ છે એ ભગવત સેવા છે. સો જા જન્મ વર્ષ માસ દિન અથવા કૃપાતિશય હોય તો પ્રહર ઘડી અથવા ક્ષણ માત્ર ભગવત સેવા के बिना बीते, तब विरह ताप जो न होवे तो कछुक आसुर वेश ही जानो. કાકાજી આજ્ઞા કરે છે કે જો પુષ્ટિ સૃષ્ટિ હોય, અને મહાપ્રભુજી એક બહુ સરસ વાત સમજાવે છે, લખી કાઢો. તમે તમારા નોટ્સ લેતા હો તો એ નોટ્સમાં લખી લ્યો કે પુષ્ટિ સૃષ્ટિને ભગવત સેવા કરવી જોઈએ એ આવશ્યકતા નથી. આવશ્યકતાથી વધારે અનિવાર્યતા, સ્વભાવ છે. એટલે પુષ્ટિ સૃષ્ટિને કહેવું ન પડે કે તું ભગવત સેવા કર. દાખલા તરીકે આપણને કહેવું પડે કે તું શ્વાસ લઈ રે, શ્વાસ લેજે હો. અરે કહેવાની વાત છે, શ્વાસ લેજે. જેવી રીતે વાયુનો સેવન જીવ માટે, પાણીનો સેવન માછલી માટે આવશ્યક હોય છે, તદ્વત આપણે ત્યાં ભગવત સેવા છે પુષ્ટિ જીવ માટે. ભગવદ રૂપ સેવાર્થમ તસૃષ્ટિ નાન્યથા ભવે. બીજો કોઈ હેતુ
ભગવત સેવાનો મહાપ્રભુજી ગણકારતા નથી. આ ઉદ્દેશ્ય છે પુષ્ટિ સૃષ્ટિનો. અને જો તમને આ સેવાની આવશ્યકતા ન લાગતી હોય, જે દિવસે તમને આવું થઈ જાય કે ના આપણે સેવા વગર પણ રહી શકશું, તો એબ્સોલ્યુટલી રેસ્ટ અશ્યોર કે તમે પુષ્ટિ સૃષ્ટિથી બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે એ સર્કલમાંથી બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા છો. ખ્યાલ આવ્યું? સો એટલે તમારામાં આસુરાવેશ, અસુરપણાનો આવેશ પ્રકટ થઈ રહ્યો છે. એટલે જ્યારે તમને એમ થાય છે કે આપણે દર્શન કરી લેશું તો ઘણું થઈ જશે, આપણે મનોરથ કરાવી લેશું તો ઘણું થઈ જશે, આપણે ગુરુની સેવા કરી લેશું તો ઘણું થઈ જશે, આ બધા જે તમારા ભાવો એક પુષ્ટિ સૃષ્ટિ તરીકે જો તમારા મનમાં ઉદિત થતા હોય, તો મહાપ્રભુજી કહે છે કે આ આસુરાવેશ છે. કારણ કે જે પુષ્ટિ સૃષ્ટિ હોય એ સેવા વગર રહી જ કેવી રીતે શકે? માછલી જલ વગર રહી જ કેવી રીતે શકે? તો भक्ति की व्यवसनावस्था प्राप्त करवे पे भगवत सेवा के बिना विरह ताप जो अवश्यम भावी होत है. એટલે ભક્તિની જ્યારે વ્યસન અવસ્થા તમને પ્રાપ્ત થઈ જાય અને ત્યારે ભગવત સેવા વગર રહેવું, તેનો તો વિરહ તાપ અવશ્ય થતો જ હોય પુષ્ટિ જીવને. એટલે घर में सेवा जाते निभती न હોય તો ઘરમાં જે તમારો ભાવ છે અને ઘરમાં જે બધા સદસ્ય બીજા છે એમનો ભાવ છે, તમારો ભાવ અને ઘરમાં રહેલા બીજા વ્યક્તિનો ભાવ જો ક્લેશ થતો હોય, મેલ ન ખાતો હોય, તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિરહનો અનુભવ કરવા માટે તમારે જે છે ગ્રહ ત્યાગ કરી શકો છો. ताते घर में सेवा जाते निभती न હોય ताको विरहानुभवार्थ परित्याग को आपने उपदेश गौण कल्प के रूप में दियो. ગૌણ કલ્પ એટલે આ મુખ્ય કલ્પ નથી અને અનુકલ્પ પણ નથી, ગૌણ કલ્પ છે. એટલે જ્યારે કાંઈ જ ન થાય ત્યારે આ આપણી ચર્ચા આપણી પંચશ્લોકી ગ્રંથમાં બહુ વિસ્તારથી થઈ હતી, એટલે અત્યારે હું એનો વિસ્તાર નથી કરતો. બરોબર? तहाँ कर्तव्योपदेश ग्रह परित्याग को है, विरहानुभव को नहीं. भाई તમને કર્તવ્ય ઉપદેશ, જે કર્તવ્ય ઉપદેશ છે એ શું કહેવામાં આવી રહ્યું છે? કરવાનું શું છે? તો ગ્રહ પરિત્યાગ કરવું છે. વિરહનો અનુભવ માટે એમ કહેવામાં નથી આવી રહ્યું. હાલમાં આવે છે પ્રયોજન વિરહનો અનુભવ છે, કર્તવ્ય ગ્રહ ત્યાગ છે. જો પ્રયોજન ગ્રહ ત્યાગનો હોય તો શું ફરક પડશે? કોઈ બતાવો મને. કોને સમજમાં આવ્યું? રૂપમભાઈ? વિરહ નહીં થાય. નહીં, વિરહાનુભવનો કર્તવ્ય ઉપદેશ કરવામાં આવે તો શું કનગત આવશે? વિરહનો તો અનુભવ કરવા માટે જ આપણે ગ્રહ ત્યાગ કરવાની વાત છે ને. પણ તમારે કરવાનું ગ્રહ ત્યાગ કરવાનું છે અને પ્રયોજન વિરહાનુભવ છે. પણ કરવું ગ્રહ ત્યાગ હોય અને પ્રયોજન વિરહાનુભવ હોય તો, અને
પ્રયોજન ગ્રહ ત્યાગ હોય તો શું દોષ અને ફરક સંગ પડશે? આને ક્રોસ કરીએ તો શું ફરક પડશે? દોષ ને સંગ દોષ લાગે ને એટલે સંગ દોષ કેવી રીતે? દોષ અને સંગ દોષ લાગે ને, બહાર નીકળો તમે તો તમે સંગ વગર રહી ન શકો, બીજાનો સંગ મળશે કે જે આપણે પુષ્ટિ માર્ગીય નથી, અન્યનો સંગ થાય તો એ સંગ દોષ પણ લાગે. અને આપણે અ, અમ, સામગ્રી વગર કે એના વગર રહી ના શકીએ સેવા માટે કે કઈ તો આપણે અન્ન દોષ પણ લાગે, ગમે તેનું અન્ન લેવું પડે કે એવી રીતે, તો એ અન્ન દોષ તો સંગ દોષ. રાઈટ રાઈટ, ગુડ, સાચી વાત છે. તો કહે તે ગ્રહ પરિત્યાગ તો અનિશ્વરવાદી જૈન બૌદ્ધ હું કરે છે? આ જે બધા જૈન ને બૌદ્ધ છે ને, એ લોકો પણ ગ્રહ ત્યાગ કરે છે, પર એમનો જે પરિત્યાગ છે એ ભગવદ ભક્તિનો અંગ નથી, શુષ્ક ત્યાગ છે. આ ભગવદ ભક્તિનો અંગ નથી એ ત્યાગ. અને આપણે ત્યાંનો જે ત્યાગ છે એ ભગવદ ભક્તિનો અંગ છે. એટલા માટે આપણે એને પોઝિટિવ વૈરાગ્ય કહીએ છીએ, નેગેટિવ વૈરાગ્ય નહીં. આપ સ્વયં તો ભગવદ વધના અવતાર અરु भक्ति मार्गाब्ज मार्तंड, भगवत भक्ति मार्गाब्ज मार्तंड हैं, तो भक्ति मार्ग के गौण कल्प को अनुसरवे की आवश्यकता आपको कहा? ख्याल में आयु ने? तो महाप्रभुजीए जे त्याग कर्યું છે, જે મહાપ્રભુજીએ ગ્રહ ત્યાગ કર્યું છે, આપણે તો મહાપ્રભુજી તો એ માટે ન કર્યું હોય ને. મહાપ્રભુજીને શું આવશ્યકતા છે? કારણ કે મહાપ્રભુજી તો ભગવત વધના અવતાર છે, ઠાકોરજીના મુખના અવતાર છે, અને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. ભક્તિ માર્ગ રૂપી કમલના સૂર્ય છે મહાપ્રભુજી तो भक्ति मार्ग के गौण कल्प को अनुसरवे की आवश्यकता आपको कहा? तो महाप्रभुजी શા માટે ભક્તિ માર્ગનો ગૌણ કલ્પ અનુસર્યો? એનું શું મતલબ? શા માટે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનો ગૌણ કલ્પનું અનુસરણ કર્યું? કારણ કે ગ્રહ ત્યાગ કરવું આ ગૌણ કલ્પ છે ને, તો મહાપ્રભુજીએ આવું કામ શા માટે કર્યું? આ બધી પ્રોબ્લેમ આ શિક્ષા શ્લોકીમાં ડિસ્કસ કરવામાં આવે છે, જે કાકાજી આજ્ઞા કરે છે. साथे आपके संन्यास को प्रकार संन्यास निर्णय तथा भक्ति वर्धनी માં જે કહેલો પ્રકાર છે એ ન હતો. આપે તો સ્વનિર્ણય નિબંધ ગ્રંથમાં જે સંન્યાસનો પ્રકાર બતાવ્યો હતો એ આપે કર્યું છે. એટલે એનાથી સિદ્ધ શું થાય છે કે મહાપ્રભુજી કહે છે એક વાત, કરે છે કોઈ બીજી વાત. ખ્યાલમાં આવે છે? મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે આપણે ત્યાં ભગવાનના વિરહનો અનુભવ માટે તમારે ગ્રહ ત્યાગ કરવો જોઈએ. અને આપ કરો શું છો? આપ તો ત્રિદંડ સંન્યાસ લઈ રહ્યા છો. આપ આવું કેમ કરો છો? કહો છો એક, કરો છો કંઈક બીજું. આ આક્ષેપ મહાપ્રભુજી પર આવે છે. એ બધા આક્ષેપોનો સમાધાન કાકાજી આપવા માંગી રહ્યા છે. મને લાગે છે કે મેં સરખી રીતે પંક્તિને એક્સપ્લેન કરી, છતાં પણ કોઈને કંઈક સમજવાના मुश्किल હોય તો કહેજો મને. साक्षात स्वरूप की सेवा जो को स्वग्रह में स्वतनुवित्त परिजनन के समर्पण पूर्वक करतो होय, ताको तो सेवा छोड़ के विप्र अनुभवात कथा पक्ष को अवलंबन चलाए के करनो तो भक्ति मार्गीय पाषण જાય. અરે ગ્રહ ત્યાગ કરવાની મહાપ્રભુજી શા માટે ગૌણ કલ્પ આપ્યો હતો? ત્યારે એ પરિસ્થિતિમાં કે જ્યારે તમે જે સેવા કરી રહ્યા છો તો તમારા ભાવના અનુરૂપ જે ઘરમાં રહેનારા જે બીજા સદસ્યો છે
એ તમારા ભાવના અનુરૂપ નથી. એટલે તમારે મહાપ્રભુજી કહે છે કે તમે ગ્રહ ત્યાગ કરી શકો છો. પણ જ્યારે બધા મળીને જ ભગવત સેવા કરતા હોય, તનુવિત પૂર્વક, હો, તમારું તન અને તમારું વિત, અને તમારા પરિવારનો તમારા ઠાકોરજીને વિનિયોગ બધું સરખી રીતે જળવાતું હોય, અને ત્યારે તમે આમ કહો કે મારે પરિત્યાગ કરવું છે, આ તો યોગ્ય ગણાય? આ તો પાષંડ કહેવાય ને. આવે છે પ્રોબ્લેમ ધ્યાનમાં? મહાપ્રભુજી પોતે પોતાના નવનીત પ્રિયાજીની સેવા કરતા હતા, તો અને નવનીત પ્રિયાજી મહાપ્રભુજીને સાનુભાવ જતાવતા હતા. મહાલક્ષ્મીજી જેવી પત્ની મહાપ્રભુજી પાસે, ગુસાઈજી અને ગોપીનાથજી જેવા પુત્રો મહાપ્રભુજી પાસે, દામોદાસ, હરસાની, કૃષ્ણદાસ, મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી જેવા વૈષ્ણવો મહાપ્રભુજી પાસે, એ બધું પડતું મૂકીને આપ સંન્યાસ કરી રહ્યા છો. આપ કહો છો કંઈક એક અને કરો છો કંઈક બીજું. આટલું જે સંપન્ન અને યોગ્ય પરિવાર હોય અને યોગ્ય વૈષ્ણવો હોય અને તમને અનુભવ કરાવવા વાળા ઠાકોરજી ઘરમાં હોય, એમને છોડીને તમે સંન્યાસ લઈ રહ્યા છો? શા માટે? આ બધી પ્રોબ્લેમ ઊભી થાય છે. કોઈ મહાપ્રભુજી ઉપર આક્ષેપ મૂકે કે મહાપ્રભુજી શા માટે સંન્યાસ લીધો? સંન્યાસ તારે લે છે, ક્યારે લે છે માણસ? ઠાકોરજીનો અનુભવ કરવા માટે. ઠાકોરજી તો તમને ઓલરેડી અનુભવ જતાઈ રહ્યા છે, પછી એના માટે પરિત્યાગ કરવાની તો આવશ્યકતા જ નથી હોતી. એ બધી પ્રોબ્લેમ છે. એટલે એ પાષંડ છે. बहुत सेवा छूट जाए अथवा नित्य क्रम में जब सेवा को अनवसर होए, तब विरहानुभवार्थ कथा स्मरण पक्ष को भक्ति मार्गीय प्रकार पुष्टि मार्गीय सिद्धांत है. अरे તમારે વિપ્રયોગનો અનુભવ કરવો જ હોય ને, ત્યારે કરી શકાય કે જ્યારે ઠાકોરજીના રાજભોગ થઈ ગયા હોય, અનવસર હોય, અને રાજભોગથી ઉત્થાપન ના વચનો જે ગાળો છે એમાં તમારે વિરહનો અનુભવ કરવાનો હોય. ખ્યાલમાં આવે ને કે ઠાકોરજી અત્યારે કઈ કુંજમાં પધાર્યા હશે, આવી રીતે બધું. એટલે સેવાયામ વા કથાયામ વા वचनमा प्रथम कर्तव्य तथा उल्लेख सेवा को है. तैसे ही स्मरणम भजनम च चापी न त्याज्यम वचन के अंत में અત્યાજ્યતયા ઉલ્લેખ તો ભજન અર્થાત સેવા કોઈ હે. એટલે જેટલા પણ મહાપ્રભુજીના ગ્રંથોને તમે કન્સલ્ટ કરશો, એમાં મહાપ્રભુજી લગાતાર એક જ વાતની બીન બજાવી રહ્યા છે કે સેવાયામ વા કથાયામ વા. ફર્સ્ટ કલ્પમાં સેવા છે અને સેકન્ડ કલ્પમાં કથા છે. પણ અત્યારે તમે સેવાને પડતી મૂકીને કથા પક્ષનો અવલંબન કર્યો અને તમે સંન્યાસ લઈ લીધો. એ શું વાત હતી, એ વાત અમે જાણવા માંગીએ છીએ. બધાને પ્રોબ્લેમ ખ્યાલમાં આવી? શું પ્રોબ્લેમ હતી? એક રૂપમભાઈ સિવાય કોઈ જવાબ નથી આપતો. કોઈ જવાબ નથી આપતો. રૂપમભાઈ દર વખતે હા કરે છે, હા જે છે, બાકી બધા સાંભળે જ રાખે છે. જે દંડો અને આવું જોઈએ તો પછી આપણે વિડીયો ની આવશ્યકતા જ નથી ને. વિડીયો ઓફ કરી દઉં, હું વિડીયો મારો ઓફ કરી દઉં. ચાલો આપણે તમે એમને એમ સાંભળો બધા, બરોબર? આમ પણ એમને એમને સાંભળી રહ્યા છો ને, કઈ જરૂર તો નથી મારે, ખાલી સાંભળવાનું છે તમારે, બરોબર? તો પછી આપના દર્શન બોલું આનંદ આવ્યો. તો પછી તમે બોલશો, વિડીયો ઓન રાખો પ્લીઝ.
જે मैं बता હા તો તમે કઈક રિસ્પોન્સ આપો તો મારે વિડીયો ચાલુ રાખવાની મજા આવે ને. જે જે સેવા એવું કહેવામાં હું સમજુ છું ત્યાં સુધી કે મહાપ્રભુજી એ સંન્યાસ લીધો તો શું કામ લીધો? તો મહાપ્રભુજી પાસે તો ગોપીનાથજી ગુસાઈજી જેવા બાળકો હતા, પછી દામોદરદાસજી હરસાણી જે, એટલે એમની પાસે જે બધું હતું એ પરિકાર બધો અનુકૂળ હતો, તો પછી એમને સંન્યાસ લેવાની શા માટે જરૂર પડી? બસ બસ બસ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. વાહ, થેન્ક્સ. આવી રીતે પાર્ટિસિપેટ કરો ને તો કહેવાની મજા આવે. સો વિરહાનુભવ કામના સેવા પક્ષ में તો સંભવે નહીં. એ વિરહનો અનુભવ કરવું સેવા પક્ષમાં કેવી રીતે પોસિબલ છે? સેવા પક્ષમાં પોસિબલ છે ખરું વિરહનો અનુભવ કરવું? કાહે તે કેમ? तो सेवा करत साक्षात सेव्य स्वरूप की संयोगानुभूति स्वतः छांड के विप्रोगानुभूति करवे के काज को ग्रह त्याग करे तब तो भगवत प्राप्ति की कामना खंडित भई जानिए. ક્લિયર કટ વાત છે કે જે સ્વરૂપની સેવા તમે કરી રહ્યા છો, સંયોગનો અનુભવ તમને થઈ રહ્યો છે, અને એ બધું પડતું મૂકીને તમે કહો છો કે અમને તો વિરહનો અનુભવ કરવા માટે સંન્યાસ લીધો. એટલે જે ભગવત સ્વરૂપની કામના તો નથી ને તમને. જો કામના હોત તો સામને બિરાજે જ છે ને ઠાકોરજી. સંન્યાસ લેવાની આવશ્યકતા શું? ઠાકોરજી તો સામે જ બિરાજે છે. તો આને આડંબર કહેવામાં આવશે, ઢોંગ કહેવામાં આવશે. ખ્યાલમાં આવ્યું? ભગવન મૂર્તિ में भगवत भाव खंडित भयो जाने. તમારા ભગવન મૂર્તિમાં ભગવત ભાવ ખંડિત થઈ જાય. जैसे कोई प्रेमिका अपनी प्रियतम ते बिछड़वो नहीं चाहते पर कबहू विधिवशात बिछड़े तो ताको विरह ताप होते. મને કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયતમથી બિછડવા માંગે છે, અલગ થવા માંગે છે? નથી માંગતી, પર કોઈ કારણથી અલગ થઈ જાય એને વિરહતાપ થાય. ત્યારે વિરહતાપ કરવાનો હોય. પણ જ્યારે ઓલરેડી સાથે છે અને પછી આપણે આમ કહીએ કે વિરહતાપ કરો, તો શા માટે કરવું વિરહતાપ? તું છે સાથે તો કરવાની આવશ્યકતા શું? पर को व्यभिचारिणी अपने जार सो मिलने की आतुरता में जब पति के परदेश गमन को हृदय में मनोरथ करत होय अथर्व बिछड़वो चाहत होय ता पति प्रेम खंडित भयो तब जानी. કોઈ કોઈ પત્ની એમ ઈચ્છતી હોય કે મારા પતિથી મારો વિયોગ થઈ જાય. શા માટે વિયોગ થઈ જાય? કે મારે મારા કોઈ પ્રેમીથી મળવાનું છે. તો એને પતિ પ્રેમ કહેવાશે? પતિ પ્રેમ તો ખંડિત થઈ ગયું ને. એમ અહીંયા કાકાજી આજ્ઞા કરવા માંગે છે કે જ્યારે પ્રકટ મળે સુખ થાય શ્રી ગિરધર, પ્રકટ મળે સુખ થાય. નિર્ગુણથી વાતો ન થાય તે વિના મન અકળાય. દયારામભાઈ કહે છે ને, તો એ જે નિર્ગુણનો અનુભવ કરવા માટે તમે ત્યાગ લઈને ફરી રહ્યા, ત્યાગ કરીને વિરહનો અનુભવ કરી રહ્યા છો, એ બધું નકામું છે. જ્યારે તમને પ્રકટ અનુભવ કરાવતા ઠાકોરજી નો ત્યાગ કરીને જ્યારે તમે પરિત્યાગ કરો છો. જેવી રીતે जैसे वर्तमान काल में कछुक स्वमार्गीय शास्त्री अपने माथे बिराजते स्वरूप की सेवा छांड के ठोर ठोर पे भगवत सप्ताह करत हैं, तो इन भागवत कथान में कथा कहत कहत कंठावरोध और अश्रुपात को आडंबर हु जतावे. આ કેટલાક જે કથક્કર શાસ્ત્રીઓ છે ને, એ કથક્કર શાસ્ત્રીઓ શું કરે છે? જ્યારે ભાગવત સપ્તાહ કરે છે અને જ્યારે કોઈ વિપ્રયોગનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી મથુરા પધારી ગયા, આવો પ્રસંગ આવે તો બહુ જોરથી રડવાનું શરૂ કરે. ઠાકોરજી મથુરા પધારી ગયા,
અરે તમને રડવાની આટલું રડવું કેમ આવી રહ્યું છે? એ દેખાડવા પૂરતું છે. તો કે તમને જયારે આટલું જ વિરહ ઠાકોરજીનો છે તો સેવા કેમ નથી કરતા? એમનાથી પૂછ્યું એક વખત કે તમે આટલું રડી રહ્યા છો ઠાકોરજી માટે, આટલું જયારે તમને ભાવ છે, અને ઠાકોરજીની સેવા કરો ને, કે જયારે સેવા કરવા જઈએ ને ત્યારે ભાવ ખંડિત થઈ જાય. હવે આવા લોકોને શું કેવું? તમે કહો, આવા લોકોને શું કેવું? તો मानो भक्ति की व्यसन दशा सिद्ध हो गई हो, पर वस्तुतः अपने सेव्य स्वरूप में ऐसी परमाशक्ति सिद्ध भई हो. अरे જ્યારે તમારા સેવ્ય સ્વરૂપમાં તમારી પરમ આસક્તિ સિદ્ધ થઈ ગઈ હોય તો કાહે કો સેવા છાંડ કે ઠોર ઠોર ભટકવો चाहिए. તમે સેવા છાંડીને તમે જગ્યા શા માટે તમારે ભટકવું જોઈએ? એવો સંન્યાસ આપણે ત્યાં પોસિબલ જ નથી. મહાપ્રભુજી ઉપદેશ કર્યો નથી. પણ મહાપ્રભુજી શા માટે આવું કરે છે એ નથી સમજાતું. अरु स्वरूपाशक्ति के अभाव में प्रकट कंठावरोध, અને જ્યારે તમારે સ્વરૂપાશક્તિ નથી પણ કંઠનો અવરોધ પ્રકટ થઈ રહ્યો છે, એટલે તમારો કંઠનો અવરોધ કંઠ તમારો અવરુદ્ધ થઈ જાય છે. અશ્રુપાદ કો મૂળ કારણ વિપ્રયોગ કો ના હોય, પાષંડ યોગ કો હૈ. અને તમારા આંસુ નીકળી રહ્યા છે, અશ્રુપાત થઈ રહ્યું છે, આ બધા વિપ્રયોગની નિશાનીઓ નથી, પાખંડની નિશાનીઓ છે. એવા લોકોથી હંમેશા સાવધ થઈને રહેવું જોઈએ તમારે. બરોબર? એટલા માટે तासो विप्रयोगार्थ संन्यास में कर्तव्य उपदेश गृहीय भोग वासना के त्यागार्थ है. એટલે ભોગ વાસનાના ત્યાગ માટે જે સંન્યાસ છે એ કર્તવ્ય ઉપદેશ છે. अतः प्रयोजन उपदेश वैराग्य साधना का न हो, विप्रयोग साधना को है. अरे प्रयोजन जे છે ને એ વૈરાગ્ય સાધનાનો નથી, વિપ્રયોગ સાધનાનો છે. વિપ્રયોગ સાધના અને વૈરાગ્ય સાધના એ બે પ્રકારની સાધના છે. લખી લેજો કે તમારે વિપ્રયોગ સિદ્ધ કરવું છે કે વૈરાગ્ય સિદ્ધ કરવું છે. જો વૈરાગ્ય સિદ્ધ કરવું હોય તો મર્યાદા માર્ગમાં તમારે જવું જોઈએ, પણ તમારે વિપ્રયોગ સિદ્ધ કરવો હોય તો પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ. તો ભોગા ભાવ તદૈવ સિદ્ધતિ યદા ગ્રહ પરિત્યાગ તાદૃશસ્યાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. એટલે સતત ઘરમાં રહેવું ભાવનું વિનાશક થઈ શકે છે. ક્યારે? કે જ્યારે એક જેવા સુરના લોકો ઘરમાં ન હોય ત્યારે. सोहु ग्रह में भगवत सेवा के अनिर्वाह की दशा में. ख्याल में आयु ने? ताते भक्ति मार्ग में यह गौण कल्प, आ भक्ति मार्ग में त्याग करवो आ एक गौण कल्प छे. એટલે ભક્તિ માર્ગ જો માર્તંડયમાન, એ ભક્તિ માર્ગના જે કમલ રૂપ, ભક્તિ માર્ગ રૂપી કમલના જે સૂર્ય રૂપ મહાપ્રભુજી છે એને આવા પ્રકારનો ત્યાગ અપેક્ષિત નથી. આ આપણે સિદ્ધ કરી લીધું. બરોબર છે? સમજાયું બધાને બરોબર સરખી રીતે? એમાં કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો કહેજો. जे जे प्लीज इसको एक हाँ। बार जे दंडोत एक बार रिपीट करिए. ऐसा कह रहे हैं कपिला बेन कि ये तादृशस्यापि सततम गेह स्थानम विनाशकम. भाई कौन को घर में रहने भाव को विनाशन हो सके? जब तुम्हारे व्यसन भाव जैसे व्यक्ति के सुर वाले लोग घर में नहीं रहते हों तब. लेकिन एक प्रकार के सुर भाव वाले घर में व्यक्ति रहते हों, जैसे अपन भगवत जी को परिवार है, दामोदर संबल वाले,
उनको पुत्र गोपाल दास, उन पार्वती, रुक्मणी, ये जितने भी वार्ता में आवे, ऐसो परिवार तुम्हारे पास होए, और मथुराधीश जैसे, द्वारकाधीश जैसे ठाकुर जी विराज हो, जो ठाकुर जी तुम्हारी वैभव से सेवा स्वीकार रहे हो, ऐसा ताम झाम वालों हो, और तुम कह रहे हो कि हम ये सब छोड़ के परित्याग कर रहे हैं। कोई मैच होने वाली बात नहीं। और महाप्रभु जी ऐसा कर रहे हैं कि सब कुछ उनके पास है। नवनीत प्रिया जी जैसे ठाकुर उनके पास है, गोपीनाथ जी गोसाई जी जैसे आदर्श पुत्र के पिता हैं, महालक्ष्मी जैसी पतिव्रता स्त्री के महाप्रभु जी पति हैं, अडेल में उनको खुद को घर है, पैसा की कोई कमी नहीं है महाप्रभु जी के पास, और सेवकन की कोई कमी नहीं है, वैष्णवन की कोई कमी नहीं है, फिर भी महाप्रभु जी संन्यास ले रहे हैं। तो क्या कारण हो सके वह संन्यास को, ये काका जी यहाँ पूर्व पक्ष के रूप में बतला रहे हैं। भाई धन्यवाद। महाप्रभु जी ने संन्यास क्यों लियो होए वो ख्याल आया ना आपको? हाँ क्योंकि जी जी। कोई भी प्रकार को जो परित्याग है अपने यहाँ, संन्यास अपेक्षित नहीं है। नहीं। जैसे नीलालेन ने बताया तो, कि यदि अपन अपरिपक्व अवस्था में यदि संन्यास ले लेंगे दुसंग। तो दुस्संग और अन्य दोष की अन्न। संभावना है, तो अपन ले ही नहीं सके। ख्याल आया ना? वो बात है। बहुत सुंदर, दंडोत। हाँ। तो भक्ति को पूर्वांग महात्म ज्ञान को मान्यो है। भक्ति को जो पूर्वांग है, देखो भक्ति के दो अंग हैं, एक भक्ति को पूर्व अंग है, पूर्वावस्था है, और एक भक्ति की उत्तरावस्था है। भक्ति एक ऐसा कॉकटेल है जहाँ में थोड़ा ज्ञान को एलिमेंट और थोड़ा स्नेह को एलिमेंट डाल के यदि वह कुछ शेक करेंगे तो वो भक्ति बनेगी। लेकिन पूर्व में મહાત્મ્ય જ્ઞાન चाहिए, એટલે પેલા ભક્તિના પૂર્વ કલ્પમાં તમારે ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન હોવો જોઈએ। એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વાંગ છે। એટલે તાસો મહાત્મ્ય જ્ઞાન કે સિદ્ધ ભયે તે લોકેશના વિત્તેષણા અથવા બાહ્ય વિષય સુખેષણા को મહાત્મ સ્ફુરિત નહીં है। એટલે જ્યારે તમને લોકેશના, વિત્તેષના અથવા બાહ્ય વિષયના સુખની ઈચ્છા થતી હોય તો તમને પ્રભુનો મહાત્મ્ય જ્ઞાન સ્ફુરિત નહીં થાય। જે લોકો ત્યાગ કરતા હોય, આજે આ બધા જે મહંતો છે, પૂજારીઓ છે, જે બધા સંન્યાસીઓ ફરે છે, શા માટે સંન્યાસ લેતા હોય? એ ઘરથી ભાગવા માટે, ઘરનો ત્યાગ કરીને પોતે પોતે જે છે આ કાશી બનારસ એ જગ્યા ઉપર જઈને રહે, પણ ત્યાં પણ આ પેટ પાડવા માટે ધનની અપેક્ષા તો છે, શિષ્યોની અપેક્ષા છે, અને બાહ્ય વિષયની પણ ઈચ્છા તો છે જ ને। જેટલા પણ હરિદ્વારમાં તમે જઈને જોશો ને, હરિદ્વારમાં જેટલા પણ મહંતો છે, મોટા મોટા પૂજારીઓ છે, એમના એટલા મોટા મોટા મકાન છે, અને એ મકાનની બહાર કૂતરાઓ બાંધેલા છે। એ કઈ વાતનો પ્રતીક છે? કે અત્યાર સુધીમાં પણ તમે ત્યાગ કર્યું, ત્યાગ કરીને હરિદ્વાર આવી ગયા, છતાંય તમારી બાહ્ય સુખ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ ખતમ નથી થઈ। પુત્રને છોડીને આવ્યા, પણ શિષ્યના રૂપમાં પુત્રની ઈચ્છા દ્વિગુણિત થઈ ગઈ। ઘર ત્યાગ કરીને આવ્યા, પણ અહીંયા તમારે એ બંધાવવું પડે। શું એને કહેવાય? આશ્રમ। તો વાત ઈ ને ઈ જ થઈ ગઈ ને।
એ બધું સંન્યાસ લીધેલું નકામું થઈ ગયું. એટલે અજ્ઞાની જન સુલભ ભ્રમયોગ સંભવે નહીં. એટલે આ બધી એવી વાતો છે કે માણસને હેરાન કરે છે, પરેશાન કરે છે. આ બધું મહાત્મ્ય, પેલા તમારે પ્રભુનું મહાત્મ્ય સ્થિર થવું જોઈએ હૃદયમાં. એક વખત મહાત્મ્ય સ્થિર થઈ જાય ને, તો આ બધી જે લોકેશણાઓ છે, વિત્તેષણાઓ છે, વિત્તેષણા એટલે પૈસાની ઈચ્છા, લોકેશના એટલે લોકની ઈચ્છા, અને બાહ્ય સુખ, બાહ્ય વિષય સુખેશના એટલે બાહ્ય વિષયો થકી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા. આ બધી ઈચ્છાઓ ખતમ થઈ જશે એક વખત પ્રભુનો મહાત્મ્ય જ્ઞાન સ્થિર થઈ ગયું તો. અને भक्ति को उत्तरांग तो सुदृढ़ सर्वतोधिक स्नेह को मान्यो है. ता करी आधुनिक शास्त्रीन की उदरम भरी कथा में प्रकट हो तो विप्रयोग संभवे नहीं. अरे भक्ति में तो उत्तरांग में स्नेह आवे, उत्तरावस्था में स्नेह आवे छे, पण आ जे आधुनिक शास्त्रीओ छे જે પોતાનું ઉદર પૂર્તિ કરવા માટે આ ભાગવત કથાઓ કરી રહ્યા છે, એ લોકોને તો હેતુ આપણને સ્પષ્ટ ખબર પડે છે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાગવત કથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેને ક્યારેક તમારે આદર આપવાની આવશ્યકતા નથી. तासो सिद्ध होते कि जो श्री महाप्रभु ने जा प्रकार से संन्यास ग्रहण कियो तो चतुर्थाश्रम रूप कर्म मार्गीय संन्यास. तो महाप्रभु जी शा माटे लीधो संन्यास? महाप्रभु जी એટલા માટે નહોતો લીધો વિરહનો અનુભવ કરવા માટે. શા માટે લીધો? તો ચતુર્થાશ્રમ કર્મ માર્ગીય સંન્યાસ. આ મહાપ્રભુ જે આચાર્ય છે, એને એક આચાર્ય જે હોય એને કર્મ માર્ગીય સંન્યાસ લેવું જ પડે, તો એનો આચાર્યત્વ જળવાય. કારણ કે એક જો આચાર્ય હોય એને ચારે આશ્રમનું પાલન કરવું જોઈએ: બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો વાનપ્રસ્થ મહાપ્રભુજી 1 મહિના સુધી વાનપ્રસ્થ રાખ્યું, જંગલોમાં જઈને રહ્યા, અને પછી છેલ્લી અવસ્થામાં અંતિમ 8 દિવસ મહાપ્રભુજીએ સંન્યાસ લઈને એ બધી વૈરાગ્ય કામનાથી મહાપ્રભુજી એ સંન્યાસ લીધો. ખ્યાલમાં આવ્યું ને? તો જે પ્રકારનો સંન્યાસ મહાપ્રભુજીએ લીધો એ કર્મ માર્ગીય સંન્યાસ હતો. સોહુ અને એ પણ लोक गोचर देह देश परित्याग की भगवद आज्ञा पालन में आनुषंगिक कर्म. એ મહાપ્રભુજી એટલા માટે લીધો કે ઠાકુરજીએ ચલાવીને મહાપ્રભુજી આજ્ઞા કરી કે ના, તું દેહ દેશનો પરિત્યાગ કર, દેહનો પરિત્યાગ કર, દેશનો પરિત્યાગ કર. મહાપ્રભુજી કરવા નહોતા માંગતા. ઠાકુરજી જયારે આજ્ઞા આપી તો મહાપ્રભુજી શું કરે? અને આપણા જ બાળકો, ગુસાઈ બાળકો મહાપ્રભુજી માટે આવી રીતે વિધાન કરે છે કે મહાપ્રભુજીને સિદ્ધાંત મહાપ્રભુજીથી પડાયા નહીં, એટલે મહાપ્રભુજીને સંન્યાસ લઈ લીધું. આ વચનામત કરવા વાળા આપણા બાળકો છે. મેં મારા કાને સાંભળેલું છે. આપણે બાળક થઈને આપણે આવા વચનો એટલે આવી આપણું સાંભળીએ તો કેવું આપણને લાગે? તો મહાપ્રભુજી પ્રત્યે જરા પણ જો તમને માન હોય ને, તો આ વાતનો વિચાર કરજો કે મહાપ્રભુજી જે કહી રહ્યા છે એ જ કરવામાં વિશ્વાસ રાખે છે. એ તો મહાપ્રભુજીને ઠાકોરજીની આજ્ઞા હતી એટલે મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. तासो ही अंतःकरण प्रबोध ग्रंथ में आप आज्ञा करत हैं कि आज्ञा
આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. એટલે આનો અર્થ શું? આજ્ઞૈવ કાર્યા, જે સ્વામીની આજ્ઞા હોય એ જ સતત તમારે કરવું જોઈએ. જો તમે એ ન કરો તો સ્વામી દ્રોહો, અન્યથા એ સ્વામી દ્રોહ કહેવાશે. ખ્યાલમાં આવ્યું ને? એ સ્વામી દ્રોહ જ કહેવાશે. તો મહાપ્રભુજી સ્વામી દ્રોહી નહોતા. મહાપ્રભુજી ઠાકોરજીની આજ્ઞાના પાલનમાં તત્પર હતા અને મહાપ્રભુજીનો વિયોગ ઠાકોરજીથી નહોતો સહેવાતો. એટલા માટે ઠાકોરજીએ મહાપ્રભુજીથી આજ્ઞા કરી કે તું મારી પાસે પાછો આવી જા. એટલા માટે મહાપ્રભુજીએ સંન્યાસ લીધો અને પોતાના આચાર્યત્વના વહન કરવા માટે, આચાર્યત્વનું વહન કરવા માટે મહાપ્રભુજીએ સંન્યાસ લીધો. આવો પ્રકાર આપણે જોયો. अब અહીંયા એક શંકા થાય છે એ આપણે આજેની નેક્સ્ટ ક્લાસમાં લેશું એ શંકા. બરોબર? આ લેક્ચર હું અપલોડ કરી દઈશ એક બે દિવસમાં. તો બધું સરખી રીતે વખત વાંચીને પછી નેક્સ્ટ ક્લાસમાં ઓકે. પૂછવું છે? જેટલા આપણે અહીંયા જોડાઈ રહ્યા છે એ બધા રેગ્યુલર છે એ જાણીને મને અત્યંત પ્રસન્નતા થઈ છે. જેટલા પણ જોડાય છે એ બધા એકદમ રેગ્યુલર છે એ જોઈને હું ખૂબ જ પ્રસન્ન છું. બસ આવી નિષ્ઠા આપણે મહાપ્રભુજી પ્રત્યે હોવી જોઈએ. કમથી કમ આપણે મહાપ્રભુજીના ગ્રંથો તો વાંચીએ, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે. ખ્યાલ આવ્યું? તો આશ્રયનો પદ કરીએ. શ્રી ગોવર્ધન કી રૈયા તરેટી, ગોવર્ધન કી રૈ નિત પ્રતિ મદન ગોપાલ ચરણ કમલ ચિત લઈએ તરેટી, શ્રી ગોવર્ધન કી રૈ તન પુલકિત ब्रज रज में लौटत, गोविंद कुंड में नहीं रसिक प्रीतम हित चित की बातें, गिरधारी चूसो कहिए तरेटी, गोवर्धन की रैं. પ્રણામ જોશી.